હેલો મિત્રો, તો કેમ છો? બધા મજામાં જઈશો. તો મિત્રો, આની પહેલાં આપણે મતલબ કે એક વિડીયો મેં મૂક્યો હતો કે જેમાં મતલબ હું સ્પેશિયલી વિડીયો બનાવવા માટે તૈયાર થઈ હતી. અને જ્યારે વિડીયો બનાવવાનું મતલબ સ્ટાર્ટ કર્યું ને, ત્યાં જે મારી રિંગ લાઇટ છે આ તૂટી ગઈ હતી, જોઈ લ્યો. જો કે આમાં મતલબ કે મારો મોબાઈલ પણ હતો, જો કે મેં ન્યૂ લીધો છે હમણાં, તો મોબાઈલ પણ પડ્યો હતો, પણ મોબાઈલને વાંધો ન આવ્યો, બચી ગયો. ને જે આપણી રિંગ લાઇટ છે એ તૂટી ગઈ હતી, જોઈ લ્યો. તો આપણા પતિદેવ જે છે ને, એની આપણે આ રીતના મતલબ સમી કરીને આપી હતી. સાંધા જે હતા એ બધા જોઈ લ્યો, બધા સમા કરી દીધા હતા આપણા પતિદેવે. અને મતલબ છેડા જોડી કરીને આપણે મતલબ પતિદેવે આ રિંગ લાઇટ છે એ તૈયાર કરી દીધી હતી. તો અત્યારે છેલ્લા 1 કલાક જેવું થયું છે. હા, છેલ્લા 1 કલાક થયા, મતલબ કે હું સ્પેશિયલી રીલ્સ માટે તૈયાર થઈને બેઠી છું. તો જોઈ લો, લાઇટ વહી ગઈ છે, જોઈ શકો છો તમે. તો ભાઈ લાઇટ ડગો થઈ ગઈ આપને. તો મિત્રો, જ્યારે મતલબ કે આમ તો જો કે મારે કામ હોય તો મતલબ કે સ્પેશિયલી રીલ્સ બનાવવાને મતલબ ટાઈમ ન આપી શકું. કામ કરતાં કરતાં વચ્ચે થોડો ઘણો મતલબ ટાઈમ કાઢીને બનાવીને એ રીતની અપલોડ કરતી હોય. પણ જ્યારે એમ થાય કે હાલો આજે કાંઈ કામ નથી, મતલબ છોકરા પણ છૂટા છે, અંદાજે 2-2.5 થયા છે. હા, 2-2.5 જેવું થયું છે. તો સ્પેશિયલી જ્યારે રીલ્સ બનાવવાનો ટાઈમ આપી તો મારી સાથે એવું થઈ જાય છે. આની પહેલાં પણ એકવાર રિંગ લાઇટ તૂટી ગઈ હતી. અને પછી આખરે પાછું એવું થયું કે 1 કલાક થયા તૈયાર થઈને બેઠી છે, પણ હજી લાઇટ નથી આવી. અને લાઇટ વગર એમાં શું થાય, બપોરે જ કે 2-2.5 થયા છે એટલે બાણે મતલબ કે તડકા જેવું છે ને વરસાદ જેવું છે, એટલે મતલબ કે રૂમમાં જ બનાવવી પડે છે. મારું ઘર છે એમાં જ બનાવવી પડે. જ્યાં છે મારું નાનું એવું પાર્લર. તો લાઇટ વગર કંઈ બી મતલબ કે આમ સારું શૂટ ના થાય, તો એના કારણે લાઇટની મારે ખાસ જરૂર પડે. તો છેલ્લા છે ને 1 કલાકથી હું રાહ જોઈને બેઠી છું. અને હજી થોડીક વાર રાહ જોવી છે. જો લાઇટ ન આવે તો રીલ કેન્સલ. તો જોઈએ, આવું ટાણે છે ને લાઇટ આવો દબો દે છે. તો મિત્રો, કોની સાથે મતલબ આ રીતનું થાય છે, મને એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો. જો કે મારે કિસ્મત કેવા છે. મતલબ કામ કરતાં જ્યારે શૂટ અમુક વસ્તુ કરતા હોય તો ત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. પણ જ્યારે સ્પેશિયલી ટાઈમ દઈને બનાવતા હોય ને, તો આવું થાય છે. એટલે ભાઈ સ્પેશિયલી ટાઈમ ન કહેવાય, નકર બંધ થયા વગર એ નહીં મિત્રો. તો કોની સાથે આ રીતનું મતલબ કે થાય છે, એકવાર મને જરૂરથી મને કોમેન્ટમાં જણાવી દેજો. અને જો મારા વિડીયો જોવા માટે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજ માટે આટલું. કાલે ફરી એક નવા બ્લોગ સાથે જરૂરથી મળશું. ગુડ બાય.